મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે પહોંચી ગયા છીએ શેરનાથ બાપુના આશ્રમે. તમે મારી પાસે અત્યારે પહોંચી ગયા છીએ શેરનાથ બાપુનો જે આશ્રમ છે મિત્રો તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીં સુંદર હેલો મિત્રો, ફરી વખત તમારું આજના નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢ. એમ કહેવાય કે મહાકુંભ અત્યારે ચાલી રહ્યો છે, ત્યારબાદ અત્યારે જે મહાશિવરાત્રિ જે ચાલી રહી છે, તો આપણે અત્યારે આવી ગયા છીએ શેરનાથ બાપુના આશ્રમે. એમ કહેવાય મોટું અન્નક્ષેત્ર અહીં તમને જોવા મળશે. તો હું તમને આ વિડીયોમાં બતાવીશ. તો ખાસ મિત્રો વિડીયોમાં જોડાયેલા છે અને વિડીયોને લાઈક કરી દેજો. એ બધી કેવી આજે મહાશિવરાત્રિની અંદર કેવી આ આશ્રમની કેવી બધી વ્યવસ્થા છે સંપૂર્ણ આ વિડીયોમાં હું તમને બતાવીશ. તો ખાસ મિત્રો વિડીયોમાં જોડાયેલી છે અને વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર પહેલી વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટમાં જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો હું તમને અહીંની કેવી બધી વ્યવસ્થા છે સંપૂર્ણ આ વિડીયોમાં હું તમને બતાવીશ. અત્યારે પહોંચી ગયા છીએ શેરનાથ બાપુનો જે આશ્રમ છે મિત્રો તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીં સુંદર મજાની પણ અહીંયા જે ભાવિ વ્યક્તો બેસી શકે એવી સુંદર મજાની પણ અહીંયા જે કાર્પેટ પાથરીને વ્યવસ્થા કરવામાં આવી છે સુંદર મજાની તમે જોઈ શકો છો. મારી પાછળ તમે આગળની તરફ જે જોઈ રહ્યા છો એ ધૂણો આવેલો છે મિત્રો. તમે શેતન ધૂણો છે મિત્રો તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીં અન્ન ક્ષેત્ર જે ચાલુ છે એ સંપૂર્ણ આ વિડીયોમાં હું તમને બતાવીશ. ભવનાથ તલાટીમાં શેરનાથ બાપુનો આશ્રમ આવેલો છે મિત્રો. અહીં કેવું એમ કહેવાય કે મહાશિવરાત્રિની અંદર જે અહીંયા વધારે પબ્લિક જે અન્ન ક્ષેત્ર જે ભોજન પ્રસાદ જે લેતું હોય તો આ આશ્રમની અંદર જે ભાવિ ભક્તો જે પ્રસાદ લેવામાં આવશે પણ કેમ સુંદર મજાની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ સાથે સિક્યુરિટી ભાઈઓ છે તેમજ જે પોલીસનો સુંદર મજાનો પણ પૂરેપૂરો બંદોબસ્ત અહીં આશ્રમની અંદર કરવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો. એ સંપૂર્ણ આ વિડીયોમાં હું તમને બતાવીશ. તો ખાસ મિત્રો વિડીયોમાં જોઈ લીધું તમે અલગ અને આ તરફથી અંદરથી ગેટની તરફ અંદરથી આવવાની એન્ટ્રી રહેશે મિત્રો. તો મિત્રો અત્યારે આપણે હવે જાય છીએ જે લાખો માનવની જે ભાવિ ભક્તો માટે જે પ્રસાદ બની ગયો છે એ આપણે સંપૂર્ણ આ વિડીયોમાં નિહાળવાના છે. તમે મારી પાસે એક સાઈડ જોઈ રહ્યા છો જે ભાવિ ભક્તો બેસીને સુંદર મજાની પણ પ્રસાદ ગ્રહણ કરી શકે એવી આપણે હવે જઈ રહ્યા છીએ. અહીંથી જે ભાવિ ભક્તો એ પ્રસાદ ગ્રહણ કરવા માટે અહીંયા સુંદર મજાની પણ અહીંયા જાળીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવિ ભક્તો તેમજ જે ભીડ ન થાય તેમના માટે સુંદર મજાની જેવા વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો. અહીંથી ફરીને મિત્રો તમારે અહીંથી જવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો. ભાવિ જે સુંદર મજાના પણ અહીંયા પગથિયા મેકવામાં આવે છે. અહીંથી જે ભાવિ ભક્તો પ્રસાદનું જે ગ્રહણ કરવા માટે જઈ રહ્યા છે સુંદર મજાની પણ અહીંથી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ જે અહીં કાકા પણ સુંદર મજાની પણ સેવા કરી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો. આ ટાઈપની જે બંને બાજુ જે જાળી મારવામાં આવ્યું છે અહીંથી તમારે અંદર આવવાનું રહેશે. તેમજ અહીંથી જે ભાઈઓ આવી રહ્યા છે સામેની તરફ જે જોઈ રહ્યા છે એ બહેનોનો વિભાગ છે. બહેનો ત્યાં તરફથી આવશે. બહેનો ભાઈઓનો બધાનો અલગ અહીં બધી વ્યવસ્થા છે તમે જોઈ શકો છો. આ કાઉન્ટર જે છે એ બહેનો માટે છે અને આ કાઉન્ટર છે એ ભાઈઓ માટે છે મિત્રો તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીં બે ભાઈઓ સુંદર મજાનું જે પ્રસાદનું ગ્રહણ કરી શકે એવી અહીં સુંદર મજાને પણ અહીં જો તમે પાથરવામાં આવ્યું છે. અહીં આની ઉપર બેસીને ભાઈઓ પણ પ્રસાદ ગ્રહણ કરી શકે. નાસ્તાની જે વાત કરીએ તો સુંદર મજાની પણ ચાય છે, રોટલી છે, તેમજ ગાંઠિયા ફાફડી છે, તેમજ જે મોહનથાળ છે મિત્રો તમે જોઈ શકો છો. ભાઈઓ પણ બેસીને સવારના પોરમાં નાસ્તો કરી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો. અત્યારે આપણે આવી ગયા છીએ રસોઈ ઘર તરફ મિત્રો. તો અહીંયા કેવી રસોઈ બનાવવામાં આવશે મિત્રો એ સંપૂર્ણ આ વિડીયો હું તમને બતાવીશ. તો મારી પાસે તમે ચાલો મિત્રો જો આ રસોઈ ઘર છે મિત્રો તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો અહીં સુંદર મજાની પણ અહીં રસોઈ બનાવવામાં આવશે. તેમજ જે સોલે સણા છે તેમજ જે ઊંધિયું છે તેમજ મારી પાસે તમે જોઈ શકો છો અહીં સુંદર મજાના પણ એક સાથે 4 તપેલા મેકવામાં ચૂલ ઉપર મેકવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો. આ તરફ અહીંયા આવો તો મિત્રો સુંદર મજાનું પણ સોલેનું શાક બની રહ્યું છે. આ તરફ આવો તો અહીંયા ઊંધિયું બનાવવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો. આ તરફ આવો તો મિત્રો અહીં સુંદર મજાની પણ દાળ બનાવવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો. અને એક સાઈડ તમે મારી પાસે તમે આ જોઈ રહ્યા છો સુંદર મજાનો પણ અહીં સંભારો બનાવવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો. અને એક તરફ મિત્રો તમે જોઈ શકો છો અહીં જે બકાલાનો તેમજ અહીં સુંદર મજાનો પણ સ્ટોક રાખવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો. તેમજ જે કોબી છે, મરચાં છે મારી પાસે તમે જોઈ શકો છો. તેમજ સાથે અહીં સોલે સણાનો પણ સુંદર મજાનો સ્ટોક રાખવામાં આવ્યો છે. સાથે અહીં પણ બટેટાની તેમજ જે ગુણનું જે સ્ટોક રાખવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો. એક સાઈડ મિત્રો બકાલાનું જે કટિંગ કરીને સુંદર મજાના પણ આ ઘોડામાં જે ગોઠવવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો અહીં
અહીં જે ઘઉંના જે લોટના કટા સુંદર મજાના પણ અહીં એક સાથે ગોઠવવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો સાથે સાથે સામે જે રોટલીનું જે લોટ બાંધવાનું મશીન પણ સુંદર મજાનું અહીં મેકવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો અહીં જે બટેટાનું જે કટિંગ કરવામાં આવે છે સુંદર મજાના પણ અહીં જે બે મશીન મેકવામાં આવ્યું છે મિત્રો સાથે સાથે મિત્રો જોઈ આગળની તરફ જોઈ છે જે બેનો જે રોટલી બનાવી રહ્યા છે એ આપણે સંપૂર્ણ આ વિડીયોમાં નિહાળવાના છે તો ચાલો મિત્રો એ તરફ આપણે જઈ રહ્યા છીએ સુંદર મજાની પણ અહીં રોટલીનો જે લોટ બાંધવામાં આવે છે મિત્રો મશીન વાળા તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો અહીં એક સુંદર મજાની જે પનીરની સાથે સાથે અહીં સબ્જી બનાવવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો સાથે સાથે ઓલી બાજુ તમે જોઈ રહ્યા છો સુંદર પણ ફુલેવર ફળીને જે એક સાઈડ શોપમાં રાખવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જે ભાઈઓ જે સુંદર મજાની પણ સેવા કરી રહ્યા છે સુંદર મજાની પણ એક સાથે મોટો તવામાં રાખીને સુંદર મજાની પણ રોટલી બનાવી રહ્યા છે આપણે એ તરફ મારી પાસે તમે જોઈ શકો છો અહીં સુંદર મજાની પણ જોઈ લો રોટલી બનાવી રહ્યા છે ભાઈઓ એક સાથે 6 થી 7 જણા મિત્રો 6 જણા મિત્રો અહીંયા જે રોટલી બનાવી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો સાથે સાથે અહીં સુંદર મજાના પણ ભાઈઓ જે અહીંયા લોટની પણ ગોળીઓ વાળી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો અહીં બેનો પણ સુંદર મજાના પણ વટાણા પણ ફોલી રહ્યા છે આદેશ આદેશ જય ગિરનારી તમે જોઈ શકો છો સુંદર મજાના પણ બેનો તેમજ જે ભાઈઓ સુંદર મજાના પણ વટાણા પણ ફોલી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો આદેશ આદેશ એક સાથે અહીંયા ફુલેવર પણ તળીને જે એક ચોકીમાં રાખી દેવામાં આવ્યું છે સાથે સાથે અહીંયા સુંદર મજાનો પણ અહીં જો અત્યારે પનીર જે તળાઈ રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો જે લાઈવ પનીરનું જે સબ્જી બનાવી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો આ તરફ સુંદર મજાનો પણ મસાલો જે તૈયાર કરી દેવામાં આવ્યો છે સાથે સાથે અહીંયા સુંદર મજાનો પણ પનીર એક સાથે અહીંયા જે તળવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો અને પ્રસાદની જે વાત કરી છે તો મિષ્ટાનમાં જે રબડી તેમજ જે માલપુઆ તમે મારી પાસે જોઈ શકો છો અહીંયા સુંદર મજાને પણ અમદાવાદથી તેમજ જે આ રબડી તેમજ જે માલપુઆ જે આવી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો અહીં સુંદર મજાના પણ અહીં જે તપેલાની અંદર જે રાખવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો સાથે સાથે તપેલાની અંદર જે બરફ સાથે અહીં જે તો મિત્રો આપણે જે ભાવના તલાટીની અંદર જે શેરનાથ બાપુનો જે આશ્રમ આવી રહ્યો છે એની અંદર જે આપણે લાઈવ જે ભોજન પ્રસાદ જે બની રહ્યો હતી સંપૂર્ણ આપણે આ વિડીયોમાં નિહાળ્યું તો વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગે તમારા મિત્ર મંડળે આ વિડીયો શેર કરી દેજો મિત્રો લાઈક કરી દેજો મિત્રો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં અને સાથે સાથે સબસ્ક્રાઈબર કર્યા વગર મિત્રો જાતા નહીં તો ચાલો મિત્રો મળીએ નવા બ્લોગ સાથે હર હર મહાદેવ જય ગિરનારી